હર હર મહાદેવ. કેમ છે મિત્રો? મજામાં ને? હું તમારા બધા માટે એક સરસ મજાની સ્ટોરી લઈને આવી છું. તો તમે બધા મને સપોર્ટ કરશો એવી મારી આશા છે. થેન્ક યુ સો મચ. હવે તમને બધાને મનમાં એવો વિચાર આવતો હશે ને કે હું મારે ઘણા બધા કામ કરવા છે, ઘણી બધી મારી ઈચ્છા છે, છતાં પણ એવું થાય છે કે કામ બનતા અટકી જાય છે. ધારેલું કામ સફળ નથી થતું. કેટલી બધી ભગવાનને પ્રે કરી છે છતાંય કંઈક અટકી જાય છે. શું ભગવાન સાંભળતા નથી? શું ભગવાન જાણી જોઈને એવું કરે છે? કે ભગવાન છે કે નહીં એ નથી સમજાતું યાર. જો તમને પણ એવું લાગે છે ને તો આ સ્ટોરી તમારા માટે જ છે. તો એકવારની વાત છે, એક ભાઈ હતા જે બહુ ભગવાનમાં માનતા હતા, બહુ પૂજાપાઠ કરતા હતા અને કોઈ પણ કાર્ય કરવા જાય ને તો પહેલાં પ્રભુને સ્મરણ કરે કે હે પ્રભુ મારું આ કામ થઈ જાય, થેન્ક યુ, આ તે બધું કરતા. એક દિવસની વાત છે, એને એની જોબમાં મજા નહોતી આવતી, એટલે એક ઇન્ટરવ્યૂ દેવાનું હતું. એટલે એને ભગવાન સાથે વાત કરી કે ભગવાન મારે હવે નવી જોબ જોઈ છે, આ ઇન્ટરવ્યૂ હું દેવાનો છું, પ્લસ પ્લીઝ મને એમાં પાસ કરાવી દેજો. ઓકે. અને પછી સૂઈ ગયો. બીજે દિવસે એનું ઇન્ટરવ્યૂ હતું. તો ઇન્ટરવ્યૂ જેવું ચાલુ થયું, હજી થોડી ઘણી વાત થઈ, ડિટેલ્સ કહેવાની સ્ટાર્ટ થઈ ત્યાં એવું થયું કે મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો. ચાર્જ ફૂલ હતું ગમે એટલું, પણ એ ખુલ્યો જ નહીં. અને ઇન્ટરવ્યૂનો ટાઈમ વયો ગયો, પછી ખુલ્યો તો પછી કંઈ કામ હતું નહીં. એને બહુ ગુસ્સો આવ્યો કે યાર આવું કેમ થયું? અને એમાં સેલેરી પણ બહુ સારી આપતા હતા, બધું સારું હતું, તો કેમ મારી સાથે આવું થયું? ભગવાન હારે એને માથાકૂટ કરી કે આ શું છે યાર, કેમ આવું કરો છો? પછી એમાં હવે એને જમવા જવાનો ટાઈમ થયો. એટલે એની મેસે જવાનો ટાઈમ થયો તો એ જેવું ગયો કે એનું સ્કૂટર જોવા ગયો તો એ સ્કૂટર પંચર પડી ગયું હતું. બરાબર. એટલે એ ટાઈમે પણ ન પહોંચી શક્યો અને એને બીજી જગ્યાએ પણ જવાનું હતું, ત્યાં પણ ન જઈ શક્યો. એને કંઈક વસ્તુ લેવા જવાની હતી તો એનું બાઇકમાં પંચર હતું, એટલે ટાઈમે એ ત્યાં ન જઈ શક્યો. અને બીજી વસ્તુ કે મેસે પહોંચવાનું હતું, તો મેસનો ટાઈમ જેટલો હતો એનાથી એ બાઇક રિપેર કરાવવા ટાઈમ લાગે, એમાંથી 1 કલાક મોડો પહોંચ્યો. એટલે એની 2 વસ્તુ રહી ગઈ. એક તો એની કંઈક વસ્તુ લેવાની હતી અને એક જમવાનું. એ ભૂખ્યો રહ્યો. રાતે થાકેલો પાકેલો ભૂખ્યો ઘરે આવ્યો. ભગવાનને બહુ બધું ભગવાન હારે બાંધતો હતો કે ભગવાન તમે આ શું કર્યું, મારી યાર આવું કેમ કર્યું, આમ તેમ. અને ત્યાં લાઇટ વહી ગઈ અચાનક. હવે આજુબાજુમાં બધાય લાઇટ છે, એના ઘરમાં જ લાઇટ નહીં. એટલે ભગવાનને બહુ કોઈસા, યાર તમે તો આમ જ છો કે નહીં, હવે મને તો વિશ્વાસ નથી આવતો કે મારી સાથે જ કેમ આવું થાય છે, આમ તેમ. એણે ઘણું બધું કર્યું. હવે ત્યારે અચાનક પછી સૂઈ ગયો. અચાનક જોયું ને તો બહુ એ સૂઈ ગયો. પછી રાતના વાવાઝોડું, વીજળી, વરસાદ સ્ટાર્ટ થયું. એને ખબર પડી કે જ્યારે સવારે ઉઠીને ત્યારે ખબર પડી કે બાજુના ઘરમાં વીજળી પડી હતી. હવે જો આ વસ્તુ હતી કે એની લાઈફમાં બધી પ્રોબ્લેમ જ આવતી ગઈ. એ ભગવાનને ભજતો બંધ થઈ ગયો, એનાથી શિકાયત કરવા માંડ્યો. પછી જ્યારે એને ખબર પડી તો પહેલી વસ્તુ કે જે ઇન્ટરવ્યૂ માટે એનો કોલ ચાલુ હતો અને મોબાઈલ ઓફ થઈ ગયો હતો, એને ખબર પડી કે એ ફેક કોલ હતો, ફેક ઇન્ટરવ્યૂ હતું. એનાથી એના પૈસા પડાવી લેત અને પછી એને છૂટો કરી દેત. પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે એને જે કાંઈ પણ કામ કરવા જવું હતું અને એનું બાઇક પંચર થઈ ગયું, તો જો એ ટાઈમે ત્યાં ગયો હોત તો એનો એક્સિડન્ટ થઈ ગયો હોત, એમાં એ બચી ગયો. બીજી વસ્તુ. ત્રીજી વસ્તુ કે જ્યાં એ મેસમાં જમવા જવાનો હતો ત્યાં એ મેસમાં જમવા ગયો તો એને ખબર પડી કે એ મેસનું જમવાનું આખું બગડી ગયું હતું. જેટલા બી લોકોએ જમવાનું જમ્યું હતું એ બધા લોકો આજે હોસ્પિટલાઇઝ થઈ ગયા છે. ત્રીજી વાર એમાંથી પણ બચી ગયો. ચોથી વસ્તુ કે જો એના ઘરમાં લાઇટ ન ગઈ હોત તો એના ઘર ઉપર બાજુના ઘરની જગ્યાએ એના ઘરમાં વીજળી પડી ગઈ હોત. આ બધી વસ્તુ એને ગોઠવી. તેણે જોયું કે મેં ભગવાનને પ્રાર્થના કરી, મને એમ હતું કે આ મારા માટે સર્વથી ઉત્તમ છે, સર્વોત્તમ છે. પણ પછી ખબર પડી કે આ મારા માટે જરાય સારું નહોતું. જો ઇન્ટરવ્યૂમાં હું પાસ થઈ ગયો હોત તો આજે હું પાયમાલ થઈ ગયો હોત. જો હું બાઇક લઈને ગયો હોત તો આજે હું જીવતો ન હોત. જો મેં જમવાનું જમ્યું હોત તો આજે હું હોસ્પિટલાઇઝ હોત. એટલે જો કાલે મારા ઘરમાં લાઇટ હોત તો આજે મારું ઘર છે નષ્ટ થઈ ગયું હોત. એના આંખમાંથી ચોધાર આંસુ વહે છે. હે પ્રભુ, હે ઈશ્વર, તમારો કોટી ધન્યવાદ અને મને માફ કરો પ્રભુ. મને માફ કરો કે હું તમને સમજી ન શક્યો, તમારી લીલાને સમજી ન શક્યો. તમે તો મારા માટે કેટલું વિચારો છો. હું ફક્ત એક દિવસનું જોઈ શકું છું, તમે તો મારી આખી આગળની દુનિયા જોવો છો. હે પ્રભુ, મારી બધી ભૂલો માફ કરો અને તમે બસ આમ ને આમ મારી સાથે રહેજો. હું તો નાસમજ છું પણ તમારો છું. મને આમ ને આમ મારી હારે હંમેશા ડગલે ને પગલે રહેજો મારા વાલા.
બસ એક આ નાનકડી સ્ટોરી તમને એટલા માટે મેં કીધી કે તમને કામ લાગશે કે ભગવાન સાંભળે જ છે. બસ કદાચ આપણા માટે કંઈક ખરાબ થતું હોય ને તો જ એ રોકશે. તો જરૂર આ વસ્તુ ઉપર ગૌર કરજો. હર હર મહાદેવ.